જય ગુરુદેવ વિદ્યાર્થીઓ, ધોરણ 10 વિજ્ઞાન લેસન 9 ક્વેશ્ચન છે પ્રાકૃતિક પસંદગી વડે ભમરામાં ઉદ્વિકાસની દિશા સમજાવો। કુદરતી રીતે પસંદ થયેલી દિશા એટલે પ્રાકૃતિક પસંદગી। પેજ નંબર 147, પેજ નંબર 147 ઉપર આનો જવાબ છે બેટા। વિચારો 147માં પેજ ઉપર આપણને આપી દીધેલું છે, એમાં ધ્યાન આપીએ કે 12 લાલ ભમરાનો એક સમૂહ છે। અહીંયા ગણી લો, 12 લાલ ભમરા છે, તે લીલા પર્ણોવાળી જાળીમાં રહે છે। એકદમ પર્ણોની ગીચતા છે દીકરા। તેમની વસ્તી લિંગી પ્રજનન દ્વારા વૃદ્ધિ કરે છે। લિંગી પ્રજનનમાં 2 સજીવો સંકળાયેલા હોય જે જનીનિક વિભિન્નતા દર્શાવે, 2 અલગ અલગ પ્રકારના જનીનો દર્શાવી શકે। જેમ મનુષ્યમાં સ્ત્રી અને પુરુષ છે, એના જનીનો અલગ અલગ છે। પુરુષને દાઢી અને મૂછનો જનીન હોય, સ્ત્રીઓના વાળ છે એકદમ લાંબા હોય। પુરુષનું જનીન ખડતલ હોય, બોડી કેવું હોય, રફ એન્ડ ટફ હોય, અને સ્ત્રીઓનું શરીર નાજુક હોય। તો બેટા તેમની વસ્તી લિંગી પ્રજનન દ્વારા વૃદ્ધિ કરે, જે જનીનિક વિભિન્નતા દર્શાવે। આપણે તેની કલ્પના કરીએ કે કાગડાઓ ભમરાને ખાઈ જાય, કાગડા જેટલા પણ ભમરા ખાઈ જાય એટલા ભમરા પ્રજનન માટે ઘટશે। તો હવે આપણે પરિસ્થિતિની કલ્પના કરીએ કે આ ભમરાની વસ્તી કેવી રીતે વિકાસ પામે, કેટલાક ખોરાક પણ બની જાય તો સીધી વાત છે। પહેલી સ્થિતિમાં પ્રજનન દરમિયાન એક રંગની વિભિન્નતાનો ઉદ્ભવ થયો, જેથી વસ્તીમાં લાલ રંગ સિવાય લીલો ભમરો દેખાયો। આકૃતિમાં તમે અહીંયા અલગ પ્રકારનો ભમરો જોઈ શકો છો। બાકીના બધા ભમરાઓ કેવા છે? લાલ રંગના છે, બરાબર છે। હવે તમે જુઓ, આ કાગડો હતો, બરાબર, એ ખોરાક તરીકે ભમરાને પસંદ કરે છે। હવે લીલો ભમરો પોતાના રંગ પોતાના સંતાનમાં આનુવંશિકતાના આધારે દાખલ કરે, જેના કારણે તેની બધા સંતતિનો રંગ લીલો થઈ જાય। લીલો ભમરો શું કરશે? એ પોતાનો લીલો રંગ દાખલ કરશે। આકૃતિ જુઓ। તમારો જે પ્રશ્ન છે, પ્રશ્ન આપણે રિપીટ કરીએ છીએ, આનો સ્ક્રીનશોટ પણ તમે લઈ શકશો। પ્રાકૃતિક પસંદગી વડે ભમરામાં ઉદ્વિકાસની દિશા સમજાવો, પેજ નંબર 147। ધારો કે 12 ભમરાઓ છે, લીલા પર્ણોની જાળીમાં રહે છે, લિંગી પ્રજનન કરે છે। હવે આ પહેલી આકૃતિ કે આ 12 ભમરાઓ છે, લીલી પાંદડાવાળી જાળીમાં રહે છે। હવે એમાં એક લીલા રંગનો ભમરો છે। કેટલાક ભમરાને કાગડો ખાઈ જાય છે, પણ લીલો ભમરો બચી જાય। તો લીલો ભમરો પોતાનો લીલો કર પોતાની સંતતિને આપે। 3, 4, 5, 6, 3, 4, 5, 6, 7 ને 8 ના એ બધી સંતતિ લીલા કલરની થઈ ગઈ। પહેલી સ્થિતિમાં પ્રજનન દરમિયાન એક રંગની વિભિન્નતાનો ઉદ્ભવ થયો, જેથી વસ્તીમાં લાલ રંગ સિવાય એક લીલો ભમરો દેખાયો, જે આકૃતિ જોયું। હવે લીલો ભમરો પોતાનો રંગ પોતાના સંતાનમાં આનુવંશિકતાના આધારે દાખલ કરશે। લીલો શું કરશે બેટા? આનુવંશિકતાના આધારે દાખલ કરે છે। પરિણામે શું થાય? વસ્તી છે લીલા રંગની થઈ ગઈ। કાગડાઓ લીલા પર્ણોની ગીચતામાં લીલા ભમરાને જોઈ શકતા નથી, તેઓને ખાઈ શકતા નથી। લીલા લીલા બધાય ભમરા લીલા। આ લાલ ભમરા શું છે? તરત નજરે ચડે, એટલે કાગડાઓ છે એનો તરત શિકાર કરે। પરિણામે લીલા ભમરાની જે જાતિ છે એનો શિકાર થતો નથી। પેજ નંબર 148। જ્યારે લાલ ભમરાની સંતતિનો શિકાર થતો રહે છે, પરિણામ સ્વરૂપે ભમરાઓની વસ્તીમાં લાલ ભમરાની તુલનામાં લીલા ભમરાની સંખ્યા વધી જાય છે। આ હતી તમારી પ્રાકૃતિક પસંદગી વડે ભમરામાં ઉદ્વિકાસની દિશા। એને હું તમારી સમક્ષ આકૃતિ દ્વારા સમજાવવા પ્રયત્ન કરું છું બેટા। જુઓ આકૃતિ। 12 ભમરા છે,
1 2 3 4 1 2 1 2 3 4 તમે કહેશો કે સાહેબ અહીંયા તો 11 છે, પણ અહીંયા જે મેં ગોળ કુંડાળું કર્યું ને આ કેવા રંગનો ભમરો છે? લીલા રંગનો ભમરો છે. હવે બેટા એમાં જુઓ કેણે પ્રજનન કર્યું? 1 2 3 4 5 6 7 અને 8. તો 1 2 3 અને 4 આ ભમરા છે. એમાં જુઓ લીલા રંગની સંતતિ વધી ગઈ, અમુક કાગડા દ્વારા ખવાઈ ગયા. હવે એ આગળ વધશે. 1 2 3 લીલો 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 ભમરા આગળ વધ્યા. એક ટાઈમ એવો આવે બેટા, એક ટાઈમ એવો આવશે કે બધાય ભમરા કેવા હશે? લીલા કલરના હશે. તો આને કહેવાય પ્રાકૃતિક પસંદગી વડે ભમરામાં ઉદ્વિકાસની દિશા સમજાવું. શા માટે? તો કે બેટા જે કાગડો છે, આ કાગડો છે, કાગડો છે એ લાલ રંગના ભમરાને ખાઈ જાય છે, પણ જે લીલા કલરનો ભમરો છે એ પાંદડાની અંદરમાં દેખાતો નથી. લીલા પાંદડા છે, દેખાતો નથી. તો ભમરા લીલા લીલાની સંખ્યા વધતી જાય. લીલો લીલો અને અહીંયા તો બધાય લીલા ભમરા જોવા મળે છે. તો આને કુદરતી પસંદગી કહેવાય. ભગવાને એને જીવતા રાખ્યા, કારણ કે લીલા પાંદડાની અંદરમાં એ ભમરા બધાય જોવા મળતા હતા. તો આને કહેવાય પ્રાકૃતિક પસંદગીનું ઉદાહરણ. બેટા હવે તમારો નવો ક્વેશ્ચન છે આ જ વિડીયોમાં. આનુવંશિક ભિન્નતાની મદદથી ભમરામાં જૈવ ઉદ્વિકાસ તપાસો. વંશ પરંપરાગત ભિન્નતાની મદદથી. બરાબર. હવે તમને અહીંયા વિડીયોની અંદરમાં PTO એવું લખવું એટલે પાછળ જોવાનું છે. ત્યાં બીજો પ્રશ્ન છે, આનુવંશિક ભિન્નતાની મદદથી ભમરામાં જૈવ ઉદ્વિકાસ તપાસો. તો બેટા એની આકૃતિ છે અત્રે આપેલી છે કે આ ભમરા છે, એમાં એક ભમરો અલગ કલરનો છે, આ બધા ભમરા એક જ સરખા કલરના છે. હવે બેટા શું થયું? બરાબર. એ ભમરાએ પોતાની વસ્તી વધારી, આ ભમરાએ પોતાની વસ્તી વધારી. અમુક ભમરા કેવા છે? ગતિ થઈ એની બરાબર લીલી જાડીને વેરવિખેર કરી નાખે છે. બરાબર છે. તો આ ભમરા દેખાઈ જશે, કારણ કે લીલી જાડી નાશ પામી. આ ભમરા જીવતા રહેશે. એને આપણે વાંચીએ છીએ પેજ નંબર 148. બરાબર છે. હવે શું થયું કે બીજી પરિસ્થિતિમાં પ્રજનન સમયે એક રંગની ભિન્નતાનો ઉદ્ભવ થયો. આ સમયે ભમરાનો રંગ લાલ થવાની જગ્યાએ વાદળી થયો. આ ભમરો પોતાના રંગની અલગ પેઢી દર્શાવે. પરિણામે આ ભમરાની બધી સંતતિ વાદળી રંગની થઈ. કાગડા વાદળી અને લાલ રંગના ભમરાને લીલા પર્ણોમાં સરળતાથી ઓળખી જાય, તેઓનો શિકાર કરે. શરૂઆતમાં શું થાય? વસ્તીનું કદ વધે, તેમાં ભમરા છે વાદળી ઓછા, મોટા ભાગના લાલ છે. આ સ્થિતિમાં એક હાથી આવે, ઝાડીને વેરવિખેર કરે. તેમાંથી કેટલાક ભમરા બચી જાય, ઘણા બધા ભમરા મરી જાય. સંજોગોવશાત ભમરા બચી ગયા, એમની વસ્તી વધે, જેથી આમ વસ્તીમાં મોટા ભાગના ભમરા કેવા છે? વાદળી છે. આકૃતિમાં વાદળી ભમરાનું આપણે નિરીક્ષણ કરાવીએ. બરાબર. આ વિડીયોની અંદરમાં તમે જુઓ, આપણે પણ દર્શાવીએ. આ બધા કેવા ભમરા છે? આ બધા લીલા ભમરા છે. એમાં એક લક્ષણ એવું થયું, એક લક્ષણ કેવું છે એને હું ચોરસ કરીશ, વાગોળ કર્યું હતું. આ વાદળી છે, આ વાદળી ભમરો છે. હવે બેટા વાદળી ભમરાની સંખ્યા ધીરે ધીરે વધતી ગઈ. વાદળી ભમરાની સંખ્યા ધીરે ધીરે વધતી ગઈ. હવે બેટા ક્યાં એક હાથી આવે છે, હાથીનો પગ આવે. પરિણામે લીલા પાંદડાની ઝાડી નાશ પામે છે અને છેલ્લે સંતતિમાં માત્ર
વાદળી કલરના ભમરાઓ જ નજરે ચડે છે. બરાબર, આ વાદળી કલર છે, એ વાદળી કલરના ભમરા નજરે ચડે છે. બરાબર, લાલ રંગના ભમરા છે એ નજરે ચડે નડે, કારણ કે એ બધા નાશ પામશે. એ બધા કેવા થઈ જશે? નાશ પામે છે. તો દીકરા વર્ણન આગળ વધે છે. સ્વાભાવિક છે કે બંને પરિસ્થિતિમાં દુર્લભ ભિન્નતા હતી કલરની. સમયના અંતરાલમાં લક્ષણ સામાન્ય બન્યું. બીજા શબ્દોમાં આનુવંશિકતા લક્ષણની પેઢીમાં આવૃત્તિમાં પરિવર્તન લઈ આવે છે. જનીન જ લક્ષણનું નિયંત્રણ કરે. આમ કહી શકાય કે કોઈ પણ વસ્તીમાં કેટલાક જનીનની આવૃત્તિ અમુક પેઢીમાં બદલાઈ જાય, એટલે કે તેમાં પરિવર્તન આવે. આ જ જૈવિક ઉદ્વિકાસની પરિકલ્પનાનો સાર છે. પરંતુ બંને પરિસ્થિતિમાં કેટલીક રસપ્રદ ભિન્નતા અને તફાવત પણ છે. એક હતી પ્રાકૃતિક પસંદગી, બીજી હતી આનુવંશિક. મેં તમને પ્રાકૃતિક અને આનુવંશિક ઉદાહરણ સાથે સમજાવ્યું. હવે અલગ પરિસ્થિતિ છે. બંને પરિસ્થિતિમાં કેટલીક રસપ્રદ ભિન્નતા હતી. પ્રથમ પરિસ્થિતિમાં ભિન્નતા સામાન્ય હતી, કારણ કે તેમાં ઉત્તરજીવિતતાના લાભની સ્થિતિ હતી. બીજા શબ્દોમાં પ્રાકૃતિક પસંદગી હતી. આપણે જોઈ શકીએ કે પ્રાકૃતિક પસંદગી કાગડા આરે થઈ હતી. કાગડા ઈચ્છે, ખરેખર તો સજીવ ઈચ્છતો હતો, કાગડા ઈચ્છે કે એક સજીવ જીવે ને બાકી નાશ પામે. જેટલા કાગડા વધારે હશે, લાલ ભમરાનો શિકાર થશે. વસ્તીમાં લીલા ભમરાનો ગુણોત્તર અને સંખ્યા વધશે. આમ પ્રાકૃતિક પસંદગી ભમરાની વસ્તીમાં થતા વિકાસની તરફ જોઈ રહી છે. આ ભમરાની વસ્તીમાં અનુકૂળતા દર્શાવી છે, જેનાથી વસ્તી પર્યાવરણ સહાય તે વિકાસ પામે. બીજી પરિસ્થિતિ, રંગ પરિવર્તનથી અસ્તિત્વ માટે કોઈ લાભ ન મળ્યો. વાસ્તવમાં માત્ર સંજોગોવશાત થયેલી દુર્ઘટનાનું કારણ છે. એક રંગના ભમરાની વસ્તી બચી જાય છે, જેથી વસ્તીનું સ્વરૂપ બદલી જાય. જો ભમરાની વસ્તીનું કદ વધારે મોટું હોત તો હાથીના પગનો કોઈ પ્રભાવ ન હોત. થોડાક બચી ગયા તો સંતતિને જન્મ આપત. પણ નાની વસ્તીમાં દુર્ઘટના કોઈ પણ જનીનની આવૃત્તિને પ્રભાવિત કરે છે. વસ્તી નાનકડી હતી, જનીન પ્રભાવિત થયા, જ્યારે તેમની ઉત્તરજીવિતતા માટે લાભ નથી. આ એક આનુવંશિક અપવાદનો સિદ્ધાંત છે, જે કોઈ પણ અનુકૂલન વગર ભિન્નતા ઉત્પન્ન કરે. હવે ત્રીજી પરિસ્થિતિ જુઓ વિદ્યાર્થીઓ. આ ત્રીજી પરિસ્થિતિ છે, એ ચેક કરીએ. બરાબર, કે ભમરાની વસ્તી શરૂઆતમાં વધે, પણ હવે વનસ્પતિને રોગ લાગુ પડે, પાંદડા ઓછા થઈ જાય, ભમરાને પોષણ ન મળે, ભમરાના સરેરાશ જૈવભારમાં તુલનાત્મક રીતે ઉણપ આવે, ભમરાનું કદ ઘટે, પાતળા થઈ જાય. કેટલાક વર્ષ પછી આવી રોગગ્રસ્ત સ્થિતિમાં પણ ભમરાની પેઢી જળવાઈ રહે. ઉપરાંત જ્યારે વનસ્પતિમાં રોગ સમાપ્ત થઈ જાય, ખોરાકની પૂરતા માત્રામાં પ્રાપ્તિ બને, ત્યારે ભમરાનો જૈવભારમાં શું પરિવર્તન આવશે? તો ભમરા પોતાનું મૂળ કદ પ્રાપ્ત કરે. જુઓ, ભમરા તંદુરસ્ત હતા, રોગ આવ્યો, પણ જેવા પાછા જાડીનો વિકાસ થઈ ગયો એટલે ભમરા પાછા પોતાનું મૂળ કદ પ્રાપ્ત કરે છે. તો બે પ્રશ્ન જોયા. ક્યાં બે પ્રશ્ન જોયા એને આપણે રિપીટ કરીએ. બેટા, એક પ્રશ્ન હતો, બરાબર છે, કે પ્રાકૃતિક પસંદગી વડે ભમરામાં ઉદ્વિકાસની દિશા સમજાવો, 147 પેજ. અને બેટા, આનુવંશિક ભિન્નતાની મદદથી ભમરામાં જૈવિક ઉદ્વિકાસ સમજાવો, 148 પેજ ઉપર આવે છે. શાંતિથી આ વિડીયોનો અભ્યાસ કરો.